હેલો દોસ્તો, કેમ છે? મજામાં છે ને? તો હું પણ મજામાં છું. તો આપણે આવી જશે તરબૂચને વેલામાં આટો મારવાનું જવાનું છે ને તરબૂચ ફાલ્યા કે નહીં ફાલ્યા તે આપણે જોવાનું છે. તો દોસ્તો જોજો પૂરો વિડીયો, લાઈક સબસ્ક્રાઈબ કરજો આપણા નવા વિડીયોમાં. તો દોસ્તો આપણે આવી ગયા આપણે આ તરબૂચ જોવા. તો જો આ તરબૂચ કેવડું મોટું છે. આ એક નાનું બી અહીં છે. તો આપણે જોતા જઈએ કેટલા મોટા મોટા છે તે. આ જો કેટલું મોટું થઈ ગયું. હા, પાછા નાના એટલા આવ્યા છે તરબૂચ. પછી આ તુવેર છે. જો દોસ્તો આ છે એક તરબૂચ. તરબૂચ વાવેલા છે ખાવા. થોડાક દિવસ રહીને ખાવાથી જાય. આ જો તરબૂચનો તો આખો ચાસ છે. આ એક નાનું એવું એની પાસે છે. તરબૂચ છે આ. પછી હા જો ઘણા તરબૂચ ફાલ આવ્યો. તરબૂચનો ઘણો ફાલ આવેલો છે. હા જો તુવેર બી છે. તો કેવા તરબૂચ ફાલ આવ્યો છે તે કોમેન્ટ કરજો. સારા હોય તો કોમેન્ટ કરજો, નહીં સારા હોય તો કંઈ નહીં. તો આપણે આ વેલા થોડાક સાઈડ પર લઈ લઈએ. પાણી આવે એવું કરી દઈએ. વાડ ઉપર ચડી જાય એટલે. હા જો દોસ્તો એક આ તરબૂચ ફાટી ગયું. આને કંઈ બીમારી આવી જઈ છે. જો આખું ફાટી ગયું. તો આપણે એને નાખી દઈએ કાપીને. જો દોસ્તો આપણે એક તરબૂચ છે એને આપણે કાપીને નાખી દઈએ. આ જો ફાટી ગયેલું છે એટલે આપણે એને નાખી દઈએ, કેમ કે આ બગડી ગયું કહેવાય. ચાલો આપણે એને નાખી દઈએ. હા જો કેટલો ફાલ આવ્યો અહીં. એક આ નાનું દેખાય. પછી આ ઘણા તરબૂચનો ફાલ છે. નાના નાના ઘણા છે પણ આ પાકે કીધી તે દોસ્તો. પાકે એટલે ખાવાનો તમને દેખાડશું. કેવી રીતે ખાશું, કેવી રીતે કેવું પાકે, અંદરથી કેવું નીકળે તે બધું તમને દેખાડશું દોસ્તો. તો હવે બીજે એક ટેટીનો વેલો છે, એમાં જવાનું છે આપણે. ટેટી આવી કે નહીં આવી તે પાકી કે નહીં તે આપણે જોવાનું છે. તો આમાં આપણે જોઈએ વેલામાં કંઈ છે કે નહીં. આમાં કંઈ છે નહીં દોસ્તો. તો આપણે બીજા વેલામાં જઈએ. હવે બીજો વેલો એક આપણે દેખાઈએ જોવાનું છે. આમાં બી કંઈ દેખાતું નહીં. આમાં બી નથી દેખાતું કંઈ. હે નહીં. હા દોસ્તો જલ્દી મળ્યું. એક મળ્યું દોસ્તો. આ છે જો. આને શું કહેવાય? આને કાબળી ચિત્રી લીટીવાળી. કેટલી લીટી છે જો, કે મસ્ત મજાને લાગે ને. હા, એક બેન એવી રીતે ગણવે તો ગણી શકે. આમને ચીર કાઢવો હોય ને તો આ લીલી લીટી દેખાય ને અહીંયાથી ચીર કાઢવાનું. આપણે ચક્કુથી ચીરવું હોય તો આ નિશાને જ વેલો
ખુદ નિશાન બનાવી નાખેલું છે કે અહીંયાથી તમારે કાપવાનો, અહીંયાથી કાપવાનો, એવી રીતે ડિઝાઇન જ છે, ડિઝાઇનવાળો એકદમ મસ્તનો. તો જો આને માટે એક લાઈક કરી નાખો. આને શું કહેવાય તે? અમે આને કાચરું કહીએ. તો તમે શું કહે તે કોમેન્ટ કરી દેજો દોસ્તો. આ જો. તો ચાલો આપણે હવે બીજા વેલામાં હવે જઈએ. તો ચાલો દોસ્તો, હવે તમને મગફળી દેખાડવા. 6 મહિનાની 15 તારીખની છે આ મગફળી. તો આ મગફળીમાં આપણે કેવું કંઈ રોગ છે કે નહીં, કેવી બેહેલી છે તે આપણે જોઈએ. હવે દોસ્તો, હવે આપણે એક છોડવા આપણે ઉપાડીને જોઈએ કે કેવો છે તે. આપણે એક છોડો ઉપાડી લઈએ. હા જો દોસ્તો, 6 મહિનાની 15 તારીખે વાવીને આવી છે. હવે આપણે આમાં કંઈ હજુ કાચી છે, આમાં બરાબર નથી. પછી આપણે હવે 6 મહિનાની 10 તારીખે વાવીને મગફળી એ પટ્ટામાં જવાનું છે. એ પટ્ટામાં આપણે જોઈએ હવે કેવી છે તે. આ છે 6 મહિનાની 10 તારીખની મગફળી. એમાં જોઈએ આપણે કેવી મગફળી બેહેલી છે તે. એક છોડો ઉપાડી એમાં. આપણે એક છોડો ઉપાડીએ દોસ્તો. જો વિડીયો પૂરો જોજો. આપણે ઉપાડવાનું. જો આ દોસ્તો 6 મહિનાની 10 તારીખની આ મગફળી. આ છે 6 મહિનાની 10 તારીખની મગફળી છે. કેવી લાગી મગફળી? સારી બેહેલી છે તે કોમેન્ટ કરો. હા, 2 મહિના ઊભી રહેશે પછી ઉપાડવાની થઈ જાય. નોરતા પછી કે ગમે ત્યારે બહુ ઉપાડવાનું થઈ જાય. તો આપણે હવે 2 ભેગી કરી નાખી. 10મા મહિના એટલે 6 મહિનાની 10 તારીખની ભેગી કરી. પછી 6 મહિનાની 15 તારીખની ભેગી કરી. 2 ભેગી કરી નાખી મગફળી છોડવા. તો હવે આપણે જઈએ ઓયડી. આપણે ઓયડી જવાનું છે. સેટ કંઈ કામ દેખાડે તો આપણે કરવાનું. ને ચાલો આપણે થોડી જઈએ હવે. તો વિડીયો પૂરો જોજો દોસ્તો, મજા આવશે મગફળી વિશે. જય માતાજી. હવે થોડોક લાંબો વિડીયો થઈ ગયો, તો આપણે હવે નવા વિડીયો મળશું. આ વિડીયો હવે પૂરો.